સવારના જો 7:30 થઈ ગયા અને સુરજ દાદાના તો દર્શન થઈ ગયા અને વાડીનો વિસ્તાર કેટલો મસ્ત વ્યૂ છે. કોને દેખાડું? જીયાસ કે મને દેખાડ? જીયાસભાઈ જો ક્રંચીસ ખાવા મળ્યા છે અને આપણે છે ને મહુવા પૂગવાની તૈયારીમાં જ છીએ. ને કોકની કોમેન્ટ હતી કે હા આવતા રહ્યો મિની કાશ્મીરમાં. સાચી વાત છે ભાઈ, મહુવા છે ને કાશ્મીરનો ટુકડો જ છે. કેટલું મસ્ત સિટી છે, એવું તો કે સિટી નથી. ભલે અમે સુરત રહેવી ને તોય અમને તો મહુવા જ ગમે છે. મહુવા જ સારું છે. હું તો અમદાવાદ એટલું ટાઈમ રહી ગઈ, સુરત રહી ગઈ, પણ મને મહુવાની જે યાદ આવે એમ થાય મહુવા સિટી છે ને એવું કે સિટી જ નથી. સાચી વાત છે ભાઈ, કાશ્મીર જ છે આપણું, કાશ્મીરનો ટુકડો નહીં. મહુવા જેવું કે સિટી જ નથી. આમ જો તમે કેટલું મસ્ત. મને તો આવું ગામડાનું વાતાવરણ બહુ ગમે. કોને કોને હે ને ગામડાનું વાતાવરણ ગમે ને કોને સિટીમાં રહેવું ગમે ને એ કોમેન્ટ કરજો. અમે તો જો આવા પહોંચી જવાના છીએ હમણાં મહુવા. તળાજા તો વટી ગયા છે અને જો કેટલા મસ્ત કોકના ઘઉં દેખાય છે. પેશન્ટ ટાઈપ વહેલા ઉતરી ગયા છે. જો તમે હવે આવી ગઈ છે બધી વાડીઓ, નજારો કેટલો મસ્ત મસ્ત છે. મને તો આવું ખેતરનું ને એવું છે ને બહુ બધું ગમે. ક્યાં જીયાસભાઈ મહુવા બહુ ગમે ને? જીયાસભાઈ શું કે જીયાસ મહુવા ગમે? જો ના તો જીયાસ ને બહુ ગમે. ક્યાં કોનું ઘર છે મહુવા? વિપુલ માન. બીજા કોનું ઘર છે મહુવા ભાઈ? હા અમારું. આપડા બાનું ઘર છે. ક્યાં બેટા?